શ્રી ગણેશાય નમઃ। આજના વિડીયોમાં આપણે ભાદરવા સુધી પાંચમ એટલે કે ઋષિ પાંચમ કે સામા પાંચમની વ્રતવિધિ અને તેની કથા જાણીશું। ચાલો તેની વ્રતવિધિ શું છે તે જાણીએ। આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે। મોટે ભાગે સ્ત્રીઓ ધજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે। આ વ્રત ઋષિ પાંચમી તરીકે પણ ઓળખે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેરાનું દાંતણ કરી શરીર પર માટી ચોરી માથામાં આમળાને ભૂકી નાખીને નહાવું। આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવું, અનાજ ખાવું નહીં। સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી। આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું। ત્યારબાદ તેનું ઉજવણું કરવું। એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી। ઘણા વર્ષો પહેલાંની વાત છે। વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર અને પુત્રી સાથે રહેતો હતો। પુત્ર સુદેશ સર્વવિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો। પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી। આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી, તે રીતે જીવી રહ્યા હતા। પરંતુ 1 વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગી ભોગવીને મૃત્યુ પામ્યો। સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ। ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા। તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું। બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું। આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા। પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ રહેતા હતા। ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો। આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાસે સૂઈ જતી। એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરવું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા। આ જોઈ સતમા ગભરાઈ ગઈ ને રડતી માતા પાસે આવી। પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેને ઘરના બીજા સભ્યોને વાત કરી। બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું। આથી તેને થોડી રાહત થઈ। પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો। આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી। તે રજસ્વલા ધર્મ પાળતી નહોતી। રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ। પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો, તેથી આ ભવે તેને પાપ નડ્યું છે। આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી। સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી। આથી આ ભાવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે। બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી। આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે। તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે। આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય છે તે પૂછ્યું। બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ અને અરુંધતી સહિત વસિષ્ઠનું ધ્યાન ધરવું, તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો। આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે। સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી। થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરવું નીકળતું બંધ થઈ ગયું। તેની કાયા સર્વદોષથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ। ઋષિ પાંચમનું વ્રત જેવું સતમાને ફળ્યું તેવું દરેક સ્ત્રીને ફળજો।
જય શ્રી કૃષ્ણ. અમારા આજના વિડીયોની જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવો. આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.